તમારું નામ પૂરું બોલો. સુનંદાબેન દિનેશભાઈ રાજપૂત, તમારું રહેવાનું ક્યાં? સોના એપાર્ટમેન્ટ, બિલ્ડિંગ નંબર 5, રૂમ નંબર 208. કાલે જે ઘટના બની હતી, શું ઘટના બની હતી, તમને ક્યારે કોલ આવ્યો? ઘટના બની હતી ને તે એ લોકોનું બધી માફી પત્ર બધા ભેગા થઈને માફી માંગતા હતા. તે એનો છોકરો છે વિવેક દાભોળ કરે, એને મને 3:58 ફોન કર્યો હતો કે મારા પપ્પાએ આગ લગાવી લીધી છે, સિવિલમાં લઈ ગયા છે. એટલે હું સિવિલમાં આવી હતી. તમને જ્યારે સિવિલમાં તમે આવ્યા તો તમે શું જોયું? હું સિવિલમાં આવી ને તો એને છે ને તો બધા લોચા કાઢતા હતા અને નામ નહોતું લખાયું કે ભાઈ સંતોષ છે એમ. એની ઉંમર કેટલા સાલની છે? 53 વર્ષ છે. શું કામ કરતા? એ રિક્ષા ચલાવે છે. હવે તમારી માંગો શું છે ને તમે શું ત્યાં જે આપઘાત કર્યો તેનું કારણ શું છે? આપઘાત કરવાનું કારણ એટલું જ છે કે આ લોકોને એમ કહેતો હતો ને કે ભાઈ પૈસા આપો, તો આ લોકો પૈસા નહીં આપવાના હતા ને તો પછી આને આટલો ટોર્ચર નહોતો કરવો કે ભાઈ અમે ટોર્ચર કરતા હતા કે અમે તને નથી રાખવાના, અમારે તારી જોડે રહેવું જ નથી. આ વસ્તુ આ લોકો બોલી ને એમાં આને આ બધું કરી લીધું છે. એની સંતાનો કેટલી? સંતાનો 2 છોકરીઓ અને 1 છોકરો છે. સામેવાળી પક્ષનો એની વાઈફનું એમ કહેવાનું છે કે અમને આગળ બી તમારા ભાઈએ ધમકીઓ આપેલી છે કે હું તમને બધાને લઈને આપઘાત કરી નાખી, એટલે આ ડરથી બિચારા ઘરે ત્યાં ચાલ્યા ગયા. આ બધું છે ને ખોટું છે. મારો ભાઈ એવી કે ધમકી નહીં આપે, અને એવી ધમકી આપી હોત ને તો આજે 28 વર્ષથી એની જોડે રહ્યો નહીં હોતે જો એવો હોતે ને તો. કારણ કે એને કોઈ જાતનું વ્યસન નથી કે આ ધમકી આપે.